તમને યાદ છે ને, પહેલા આપણે ન્યૂઝ ચેનલ પર બહુ ભરોસો કરતા, પણ ત્યાં સામાન્ય પ્રજાનો પ્રશ્નો ગાયબ થતા ગયા એટલે આપણે ટીવી જોવાનું બંધ કરીને મોબાઈલ તરફ વળ્યા. પણ કડવી વાસ્તવિકતા એ છે કે હવે આ મોબાઈલ પર પણ તમને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના જે મોટા મોટા ઇન્ફ્લુએન્સર અને પેજ પર તમે ભરોસો કરો છો ને, એ અત્યારે ચૂંટણીના સમયે પૈસા લઈને કામ કરે છે. કોઈ પાર્ટી તરફથી આ પેજ ચલાવવા વાળાને પૈસા આપવામાં આવે છે કે આ વિડીયો તમારા પેજ પર મૂકો, અને આ પેજ વાળા થોડાક રૂપિયાની લાલચમાં એ વિડીયો મૂકી દે છે. યાદ રાખજો ભાઈ, આ પેજ વાળા તમારા વફાદાર નથી. એને તમારી સમસ્યાઓ, તમારા પ્રશ્નોથી કોઈ મતલબ નથી. એમની વફાદારી માત્ર એમને મળતા પૈસા પ્રત્યે છે. એટલે હવે આંખો ખોલો, થોડાક રૂપિયાની લાલચમાં આવા પેઇડ વિડીયો મૂકવાવાળા પેજને અત્યારે જ અનફોલો કરો, અને માત્ર એવા જ લોકોને ફોલો કરો જે ખરેખર તમારી લાઈફમાં કોઈ વેલ્યુ એડ કરતા હોય, તમને કંઈ શીખવાનું મળતું હોય, પોઝિટિવ સમાચારો હોય અને સાચી વાત બતાવતા હોય. કોઈના વાયરલ વિડીયો જોઈને તમારો કિંમતી વોટ નક્કી ના કરતા. આ ચૂંટણી દેશના કોઈ મોટા મુદ્દાઓની નથી. આ ચૂંટણી તમારી રોજબરોજની જિંદગીને અસર કરનારી છે. આ ચૂંટણી તમારા સ્થાનિક પ્રશ્નોની છે. એક સાચો નેતા કોને કહેવાય? રસ્તો ખરાબ હોય અને ગટર ઉભરાતી હોય તો એને તાત્કાલિક નિકાલ લાવે. દવાખાનાનું કામ પડે તો એને ખબર હોવી જોઈએ કે આયુષ્માન કાર્ડ કઈ રીતે કઢાવવું. તમારા આધાર કાર્ડમાં નામ સુધારવું હોય તો એ તમને મદદ કરી શકે. બેંકવાળા KYC ના નામે ધક્કા ખવડાવતા હોય તો ત્યાં તમારી સાથે આવીને બેંકવાળાને ખખડાવી શકે. અને કાલે ઉઠીને પોલીસ સ્ટેશનમાં કોઈ કામ પડે તો PI કે PSI સાહેબ સામે ડર્યા વગર તમારો મુદ્દો રજૂ કરી શકે. એટલે આ વખતે એક વાત મગજમાં ફિટ કરી લેજો, પાર્ટી નહીં, ઉમેદવાર જોઈએ. જે માણસ સાચો લાગે, જે કામ કરી શકે એવો લાગે, એને જ વોટ આપજો. પછી એ BJPનો હોય, કોંગ્રેસનો હોય, આમ આદમી પાર્ટીનો હોય કે અપક્ષ હોય, માણસ સારો હોવો જોઈએ. અને જતા જતા મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો કે ગઈ ટર્મમાં તમે ચૂંટેલા ઉમેદવારે તમારા વિસ્તારમાં કયા સારા કામ કર્યા છે, જેથી વાંચીને કોઈ પ્રેરણા લઈ શકે. આ વિડીયો દરેક જાગૃત નાગરિક, તમારા મિત્રો, તમારા WhatsApp ગ્રુપમાં શેર જરૂરથી કરજો. અને આવા જ કામના વિડીયો માટે વિડીયોને લાઈક અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.